તું હૈયે હાલી આવે. ગીતડા ગાય તો ક્લાયન્ટ નું પેમેન્ટ નથી આવ્યું ભાઈ. હા ઈ વાત આસી છે ને લા, નવરાત્રી આવી ગયા, ગરબાના પાસ નું શું કરવું? હવે તું હેરાન થામ હમણાં ઓલી બે આવશે ને પછી વધારે હેરાન થવાનું હોય. એલા હા એ ઈના પાસ નું તો સેટિંગ જ નથી કર્યું. ચોલીનો તો મેળ થઈ ગયો આપણે. હાલ હાલ ઓલા બે પાસનો મેળ કરી જ લીધો છે. હાલ હાલાલ છે. એલા હલ્લા ઓલી બે આવી એ કયા છે ને હું કરવાનું છે ચાલો થઈ જા. હાલ ઓમ આ બે ને શું થયું? ઓમ. હા બાલિકે, કેમ અમારા જેવા મહંતની સાધનાનો ભંગ કરો છો? તમારે નાટક બંધ કરો ને. અમારા પાસનું સેટિંગ થઈ ગયું ને. લાવો અમારા પાસ. अच्छा गरबे में नवरात्रि में जाने का है आपको? આ નવરાત્રી તો માતાજીની ભક્તિ કરવાનો તહેવાર છે, આમાં ગરબાનું શું મહત્વ? और आप गरबे के पास लेके नवरात्रि में ग्राउंड में ठुमके लगा के क्या करोगे है बालिके? એટલે આ પાસ નું મોહ છોડો અને ઘરે બેસીને ભક્તિ કરો. હવે આ તમારા દુવેડા મૂકો ને જલ્દી પાસ લાવો અમારા. है बालिके, आपका पास का जुगाड़ तो ना हो पाया. આ ખાઈ દેખાય છે, બે અઠવાડિયા કીધું છે પાસનું સેટિંગ કરવાનું, હજી નથી કર્યું. જય માતાજી. ઉભો રે. પણ કરી દે તને પાસ નું સેટિંગ હું કર. પાસનું શું કરવાનું? બે અઠવાડિયા કીધું છે, હજી પાસનું સેટિંગ નથી કર્યું તે. પણ મારી પાસે પૈસા જ નથી ને તમારે રમવા જવું હોય, મારે પાસ નું સેટિંગ ક્યાંથી કરવું? તો મારે હવે અમારે શું કરવાનું? તમારે જી કરવું કરો, કઈ હું કઈ નેવરો છું પાસ નું સેટિંગ કરવા માટે.